જય દ્વારકાધીશ, હું છું જયરાજ માયાભાઈ આહિર. જયરાજ આહિરનો ગાડીઓનો કાફલો જોવા મળ્યો. હા મિત્રો, તો ફરી એકવાર જયરાજ આહિર શું વિવાદોમાં આવે છે? હા તો મિત્રો, જયરાજ આહિર જે માયાભાઈ આહિરના દીકરા છે, જે મિત્રો ઘણા બધા લોકો જાણતા હશે કે બગદાણાની અંદર જયરાજભાઈ આહિર અને નવનીતભાઈનો જે વિવાદ ચાલી રહ્યો હતો, આ વિવાદ પછી લગભગ 1 મહિના જેટલો વિવાદ ચાલ્યો હતો. જે જયરાજભાઈ આહિર માયાભાઈ આહિરના દીકરા હતા, એટલે કે તેમનો જ વિવાદ હતો. અને મિત્રો ઘણા બધા લોકો તો જાણતા પણ નહીં હોય કે જયરાજભાઈ આહિર જે સેવાના કાર્યો કરે છે એ લોકોને દેખાતા નથી. કેમ કે મિત્રો, જે બગદાણા વિવાદ હતો, જે બગદાણા વિવાદમાં જે જયરાજભાઈ આહિર ચર્ચામાં રહ્યા હતા, પણ મિત્રો ખરેખર જોવા જઈએ તો વિવાદોની વચ્ચે જે વિવાદોમાંથી જે નવરા પડ્યા બાદ, વિવાદોમાંથી છૂટ્યા બાદ જયરાજ આહિર સેવાના કાર્યો પણ કરતા હોય છે, કે કરતા જોવા મળે છે. તો અત્યારે જે જયરાજ આહિરનો જે ગાડીઓનો કાફેલો છે, જે રેલી છે, તે શાની છે, વિડીયોની અંદર બનાવી રહેજો. કેમ કે મિત્રો, બગદાણા વિવાદની વચ્ચે જે પિન્ટુભાઈ કોળી જયરાજ આહિર વિરુદ્ધ ઘણા બધા વિડીયો બનાવ્યા હતા. પિન્ટુભાઈ કોળી પણ નવનીતભાઈને સપોર્ટ કરવા માટે જ વિડીયો બનાવ્યા હતા, જે કોળી સમાજના આગેવાન છે. પણ મિત્રો, પિન્ટુભાઈ કોળી ઉપર પણ અત્યારે એક પોસ્ટર વાયરલ થઈ રહ્યું છે. એમને કે કોકની પોસ્ટો કોપી કરીને પોતાના સોશિયલ મીડિયામાં એકાઉન્ટ પર મૂકી રહ્યા છે, તો એમના ઉપર પણ કે હવે એક્શન આવશે. મિત્રો, એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. પણ મિત્રો, ખરેખર જયરાજભાઈ આહિર જે ફરી એકવાર ગાડીઓના કાફેલા સાથે જોવા મળ્યા છે. પણ મિત્રો, આ કાફેલો નથી એમનો કે નથી કોઈ બીજું. કેમ કે મિત્રો, અત્યારે કોઈ પ્રતિષ્ઠા નિમિત્તે જયરાજભાઈ આહિર અને આહિર સમાજના લોકો જતા હોય છે, જે આ ક્લિપ વાયરલ થઈ રહી છે. પણ મિત્રો, માયાભાઈ આહિરના દીકરા જયરાજભાઈ આહિર જે બગદાણાના વિવાદ બાદ જ 1 મહિના જેટલા વિવાદો સોશિયલ મીડિયાની અંદર ઘેરાયેલા રહ્યા હતા, એટલે લોકો કહી રહ્યા છે કે માયાભાઈ આહિરના બંને દીકરાઓ ખરાબ રસ્તે જઈ રહ્યા છે. પણ મિત્રો, લોકો અને સોશિયલ મીડિયા વ્યૂઝ માટે ઘણું બધું કરતા હોય છે. પણ અત્યારે જે જયરાજ આહિરનો ગાડીઓનો કાફેલો જઈ રહ્યો છે, આ શું હકીકત છે? તો મિત્રો, અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ. બાકી મિત્રો, ખરેખર બગદાણા વિવાદની અંદર જે પિન્ટુભાઈ કોળી હતા અને જયરાજ આહિર વિરુદ્ધ બોલતા હતા, એમના ઉપર પણ કાર્યવાહી કરવામાં આવી હતી. અને આ વિવાદની શરૂઆત મિત્રો ફરી એકવાર પણ થઈ હતી, જે ભરતભાઈ ભમ્મર માયાભાઈ આહિરના મોટા દીકરા, એટલે કે બીજા દીકરાએ પિન્ટુભાઈ કોળી ઉપર કેસ કરવામાં આવ્યો હતો. પણ મિત્રો, આ વિવાદોની વચ્ચે જે વિડીયો જયરાજભાઈ આહિરનો વાયરલ થઈ રહ્યો છે, આ વિડીયોમાં ઘણા બધા લોકો કહી રહ્યા છે કે ફરી એકવાર કાફેલો બહાર કાઢીને શું કહેવા માગે છે. પણ મિત્રો, ખરેખર આ કાફેલો નથી. આ વિડીયો જે વાયરલ થઈ રહ્યો એ વિડીયોની સચ્ચાઈ કંઈક બીજી જ છે. જે વિડીયો તમે જુઓ અને તમે લોકો કહો શું કહેવા માગો છો. વિડીયો જુઓ. આજ રોજ ત્યાગ, સમર્પણ, બલિદાન જેમની ઉજળી ગાથા સેવા વીર આહિર દયાળ બાપા બોદરના પુણ્યતિથિ નિમિત્તે ભાવનગર જિલ્લા આહિર સમાજ દ્વારા તળાજા મુકામે ભવ્ય શોભાયાત્રા